હેલો એવરીવન, આજે 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વિદ્યુત રસાયણ. હવે વિદ્યુત રસાયણ જોયું તો એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે નોન્સ ઇક્વેશન જોયું હતું, બરાબર, એનું રિવિઝન કર્યું હતું. પહેલાં આગળના લેક્ચરમાં નોન્સ ઇક્વેશન જોયું હતું. હવે એ ઇક્વેશનનો યુઝ કઈ રીતે કરવાનો એ એક્ઝામ્પલમાં આવશે, બરાબર છે. હવે જોવાનું છે કે નોન્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક Kc ની ગણતરી અથવા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફ્રોમ અ નોન્સ ઇક્વેશન, એટલે કે સંતુલન અચળાંક ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર. તો સંતુલન અચળાંક Kc ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલો જે કોષ લઈશું તે ડેનિયલ કોષ જ લઈશું. ડેનિયલ કોષ આપણે ભણ્યા જ છે. એક ચેમ્બર લો, એક ચેમ્બર જેમાં સોલ્યુશન લો ZnSO4 નું સોલ્યુશન, કેટલું ZnSO4 નું સોલ્યુશન. બીજું ચેમ્બર એમાં કોઈ સોલ્યુશન લેવાનું CuSO4 નું સોલ્યુશન. કોનું સોલ્યુશન? CuSO4 નું સોલ્યુશન, બરાબર. એમાં ઇલેક્ટ્રોડ ડુબાડવાનો છે. CuSO4 માં ઇલેક્ટ્રોડ જે આવશે તે કોપરનો આવશે, જેને કહેવાશે કેથોડ, બરાબર. અને બીજી સાઈડે આપણે ઇલેક્ટ્રોડ ડુબાડીશું તો એ ભાઈ હશે ઝીંકનો સળિયો, જેને કહેવાશે એનોડ, બરાબર. શું કહેવાશે? એનોડ. હવે થાય છે એવું, ડેનિયલ કોષમાં થાય છે એવું કે જ્યારે આ બે ભાઈઓને, એટલે કે આ ઝીંકનો સળિયો એટલે કે આ અર્ધકોષ અને આ અર્ધકોષ ને બેને કોપરના તાર વડે વોલ્ટમીટરના સાધન વડે જ્યારે કોપરના તાર વડે જોડવામાં આવે તો એમાં કેમિકલ રિએક્શન ચાલુ થઈ જાય. ખબર છે કેવી કેમિકલ રિએક્શન થાય છે? તો આમાં ઝિંકનું ઓક્સિડેશન થાય, એટલે કે ઝિંક એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન થાય છે, બરાબર. હવે આપણે સંતુલન અચળાંકની વાત કરવાની છે, પરંતુ આ બેઝિક વસ્તુ જાણવી જરૂરી છે. એનોડ પર ઓક્સિડેશન મેં લખું છું, એનોડ પર શું થશે? ઓક્સિડેશન, એટલે કે ઝિંક સોલિડ છે આ સળિયો, એમાંથી Zn+2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન ઘુમાવશે. આ રિએક્શન જે થઈ તેને કઈ કહેવાશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે. અને કેથોડ પર શું થશે? રિડક્શન. જેવા 2 ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થયા, એટલે કે આમ ભાગશે અહીંયા જશે, તો આ સોલ્યુશનમાં રહેલા Cu+2 બધા અહીંયા ભેગા થયેલા હશે, એટલે કે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન લેવા માટે લાઈનમાં જ બેઠો છે. એટલે લાઈનમાં બેઠો છે કે જેવો લે Cu+2 ઇલેક્ટ્રોન લે, એક્વિયસ લખું કેમ કે સોલ્યુશનમાં છે, 2 ઇલેક્ટ્રોન લેશે અને Cu સોલિડ બનાવશે, બરાબર. આ જે રિએક્શન થઈ ગઈ કહેવાય રિડક્શન. હવે આ ડેનિયલ કોષમાં આવી રિએક્શન થાય છે. હવે સંતુલન અચળાંક શોધવાનો છે. થાય છે કેવું કે Zn નું ઓક્સિડેશન થઈ Zn+2, એટલે કે આ ભાઈનું ક્ષારણ થશે. આ સળિયો જે છે તે પતલો થતો જાય, એટલે કે જેમ જેમ રિએક્શન થાય એટલે કે Zn+2 સોલ્યુશનમાં આવતા જશે, Zn+2 બનશે. Zn નું ઓક્સિડેશન થઈ Zn+2 બનતા જશે, એટલે કે આ દ્રાવણમાં પોઝિટિવ આયન વધતા જશે. શું થશે? પોઝિટિવ આયન વધતા જશે. અને આવા જો થશે કે એવું 2 ઇલેક્ટ્રોન જેવા મુક્ત કરીને જાય, વિદ્યુત પ્રવાહ આમ જશે, એટલે કે 1.1 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ મળતો હશે. વોલ્ટેજ કેટલો મળતો હશે? 1.1 વોલ્ટ. તો આ Cu+2 એ જ ઇલેક્ટ્રોન લેશે, અહીંયા લેવા બેઠો જ હોય છે, તો 2 ઇલેક્ટ્રોન લેશે અને Cu સોલિડ બનાવશે. શું બનાવશે? Cu સોલિડ, જે આ સપાટી પર આ રીતે ચોંટવા માંડશે, એટલે કે આ સળિયો પતલો થતો જાય, આ સળિયાની બોડી વધતી જાય, એટલે કે એના પર ચોંટતા જાય છે કોપર સોલિડ, બરાબર. તો આ સોલ્યુશનમાં શું થયું? પોઝિટિવ ચાર્જ વધ્યો. અહીંયા કોણ છે? CuSO4-2, બરાબર. CuSO4 નું સોલ્યુશન, Cu+2 ચાર્જ, SO4-2 બધા સરખા પ્રમાણમાં હોવાના. તો Cu અહીંયા લાગતા જશે
રિડક્શન થઈને અહીંયા ચોટશે એટલે કે દ્રાવણમાં બચશે કોણ SO4 એટલે કે આ માઇનસ SO4 પર ચાર્જ કયો -2 તો આ દ્રાવણમાં નેગેટિવ ચાર્જ વધતો જશે. તો આ કોષ જેમ જેમ કાર્ય કરતો જાય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કન્ટિન્યુ ચાલ્યા કરે તો એક સમય એવો આવે કે આમાં પોઝિટિવ ચાર્જ વધતો જાય અને આ કેથોડ સાઈડે કયો ચાર્જ વધે નેગેટિવ ચાર્જ. બરાબર. તો તે સમયે એટલે કે જેમ જેમ વધતો જશે તેમ તેમ આમાં થશે કે આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. કેમ કે એક સમય તો એવો આવશે કે આમાં પોઝિટિવ ચાર્જ એટલો બધો વધી જશે અને આમાં નેગેટિવ ચાર્જ એટલો બધો વધી જશે તો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. એટલે કે જેમ જેમ આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વધશે એટલે કે કોષ કાર્ય કરતો ધીમો થતો જાય અને અંતે શું થાય આ કોષનો જે વોલ્ટેજ હશે ઈ સેલ જેનું મૂલ્ય કેવું થશે 0 એટલે કે 0 થાય. હવે જ્યારે પણ એટલે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય એટલે કે એમાં આ સોલ્યુશનમાં શું સ્થપાયું કહેવાશે સંતુલન સ્થપાયું હશે. કેમ કે અહીંયા આપણે યુ આકારની એક નળી પણ મૂકીએ છીએ ખબર હોય તો. બરાબર. યુ આકારની નળી જેને કહીએ છીએ ક્ષાર સેતુ. તો આ જે કોષનો પોટેન્શિયલ 0 થયો જેમ જેમ પોઝિટિવ અને નેગેટિવ વધતા જાય તેમ તેમ આ કોષમાંથી આ વિદ્યુત પ્રવાહ I અથવા વોલ્ટેજ ઘટતો જાય. એક સમયે આ ભાઈ કાર્ય કરતો શું થશે બંધ થઈ જશે. એટલે કે રિએક્શન થાય જ નહીં કે દ્રાવણમાં Zn માંથી Zn+2 બનવાનું બંધ થઈ જશે અને Cu+2 માંથી Cu સોલિડ બનવાનું બંધ થઈ જશે. એટલે કે આ દ્રાવણની સાંદ્રતા આ કોન્સન્ટ્રેશન હશે કોન્સન્ટ્રેશન કેવું બને અચળ એટલે કે બદલાય નહીં. બરાબર. એટલે કે દ્રાવણમાં Zn+2 ની આયનની સાંદ્રતા આ દ્રાવણમાં Zn આયનની સાંદ્રતા બદલાતી નથી અને આ દ્રાવણમાં Cu ની સાંદ્રતા બદલાતી નથી. અને તે સમય એટલે કે જેમાં Zn અને એટલે કે રિએક્શન જ ના થાય તો Zn+2 બનવાનું નથી એટલે કે સાંદ્રતા વધવાની પણ નથી અને અહીંયા Cu નું રિડક્શન પણ થવાનું બંધ થઈ જશે એટલે કે આની ઘટવાની પણ નથી. તો તે સમયે એમાં વોલ્ટેજ અહીંયા જોવામાં આવે તો 0 દેખાય છે. કેવો દેખાય છે 0 જે મેં લખ્યું છે E cell = 0. બરાબર. તો આ પરિસ્થિતિ જે છે એટલે કે સાંદ્રતામાં ફેરફાર થતો નથી. તો આ પરિસ્થિતિમાં શું થઈ ગયું હોય છે E0 સેલનું મૂલ્ય 0 મળે ત્યારે સંતુલન સ્થપાઈ ગયું છે. સંતુલન પ્રાપ્ત કરે છે. શું કરે પ્રાપ્ત કરે છે. ખબર પડી કશું છે નહીં સિમ્પલ છે. ઝીંકનું ઓક્સિડેશન થઈ Zn+2 બને. બરાબર. આમ જાય ઇલેક્ટ્રોન આ મેળવે એટલે Cu સોલિડ બને. આ રિએક્શન કન્ટિન્યુ ચાલતી રહે એટલે કે 1 વોલ્ટેજ આપતો રહે. પરંતુ એક સમય એવો આવે કે ઝીંકમાંથી Zn+2 બનવાનું બંધ થઈ જશે. બરાબર. એટલે કે આનું ક્ષારણ થવાનું બંધ થશે ને અહીંયા આની બોડી વધવાની ઓછી થઈ જાય કેમ કે આનો રિડક્શન થઈને અહીંયા કોપર લાગવાના નથી. તો તે સમયે શું કહે આ બંનેની સાંદ્રતા કેવી થાય કોન્સ્ટન્ટ અચળ થઈ જાય. તો આ સૂચવે છે એટલે કે અચળ થાય એટલે કે રિએક્શન બંધ થાય એટલે કે આ વોલ્ટેજ કેવો થાય E cell વોલ્ટેજનું મૂલ્ય કેવું થઈ જશે 0 વોલ્ટ દેખાશે. બરાબર. તો 0 વોલ્ટેજ બતાવે એટલે કે સંતુલન પ્રાપ્ત કર્યું એવું કહેવામાં આવે છે. તો આ સમયે આપણે નોન્સ ઇક્વેશનની વાત કરીએ તો આ પરિસ્થિતિમાં નોન્સ સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાય E cell આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે E cell બરાબર E0 cell બરાબર માઇનસ હવે મેં આ ln ને લોગમાં કન્વર્ટ કરીએ તો 2.303 લખવા પડે 2.303 તો E cell 2.303 RT
અપન NF log ફાઇન્ડ આઉટ કર્યું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં એનોડના દ્રાવણની સાંદ્રતા ડિવાઈડ બાય કેથોડના દ્રાવણની સાંદ્રતા બરાબર. તો એનોડના દ્રાવણની સાંદ્રતા એટલે કે Zn+2 ની સાંદ્રતા લખાય મારાથી અહીંયા Zn+2 ની સાંદ્રતા અને અહીંયા લખાય Cu+2 ની સાંદ્રતા. કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો તે સમયની વાત છે. હવે આ સમીકરણમાં મેં સિમ્પલ વસ્તુ એપ્લાય કરું. સંતુલન સમયે આ પરિસ્થિતિમાં આ સમીકરણમાં ઈ સેલનું મૂલ્ય આપણા જોડે કેવું છે 0. કેવું છે તો 0 મેં અહીંયા લખું 0 = E0 સેલ. હવે અહીંયા મેં એપ્લિકેશન પછી કરું 2.303 RT upon NF as it is log Zn+2 ની સાંદ્રતા ડિવાઈડ બાય કોની સાંદ્રતા Cu+2 ની સાંદ્રતા લખાય. હવે મેં સૂત્રનો કરતા કોને બનાવું. હવે બીજી વસ્તુ આને C1/C2 પણ લખી શકીએ આપણે. એનોડની સાંદ્રતાને C1 અને કેથોડની સાંદ્રતાને C2, જેને Kc પણ કહેવાય છે. શું કહેવાય છે? Kc. શું કહેવાય? Kc. તમે ડાયરેક્ટ એપ્લાય કરીને આપણે Zn અને Cu ની જગ્યાએ Kc પણ લખી શકીશું. બરાબર છે. તો હવે અહીંયા કશું છે નહીં. આપણે E0 સેલને મેં સૂત્રનો કરતા બનાવું. કોને? E0 સેલ. E0 સેલ આ માઇનસ વાળું આખું કોઈ આમ આવી જાય તો આમાં આવે પ્લસમાં આવે તો 2.303 RT upon NF log. હવે મેં કીધું એ પ્રમાણે Zn+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા, જેને આપણે શેના વડે દર્શાવીશું? Kc. C મીન્સ કોન્સન્ટ્રેશન, સાંદ્રતા. બરાબર. અને આ Kc ને સંતુલન અચળાંક કહેવામાં આવે છે. હવે લખી દીધું. હવે આમાં આપણે R ની વેલ્યુ R બરાબર 8.314 જૂલ. ત્યાર પછી T ટેમ્પરેચર 298 કેલ્વિન અને N ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. શું છે? N બરાબર શું છે આપણી જોડે? ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો આપણો કેટલો છે? અહીંયા દેખો કેટલા ઇલેક્ટ્રોન? બે ઇલેક્ટ્રોનનો ફેરફાર N બરાબર 2 અને ફેરાડે જે આગળ ફાઇન્ડ આઉટ કર્યું હતું 96,500 કુલમ. બરાબર. આ બધી વસ્તુ આમાં મૂકીશ તો E0 સેલ ઇક્વલ ટુ 2.303 R નું વેલ્યુ 8.314, T નું મૂલ્ય 298 કેલ્વિન ડિવાઈડ બાય N બરાબર 2 છે 2 F 96,500. બરાબર. તો આ ભાઈનો ભાગાકાર કરીએ તો આપણે આગળ કરેલું જ છે આ વસ્તુ. આટલી વસ્તુ આ N મેં એઝ ઇટ ઇઝ રાખું. N મારે પછી લખીશ. તો આટલો ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે E0 સેલ ઇક્વલ ટુ E0 સેલ. દેખાય છે અંદર જોતો 0.0592 ડિવાઈડ બાય N log, અહીંયા log Kc લખવાનું રહી ગયું. log Kc, log of Kc. બરાબર. તો આ જે સમીકરણ છે તો આ સમીકરણને સંતુલન અચળાંક, જે આ સંતુલન અચળાંક માટેનું સમીકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંતુલન અચળાંક Kc શોધવા માટેનું આ સમીકરણ કહે છે. હવે આ સમીકરણને હજુ વધારે પડતું સાદું રૂપ આપવું હોય તો આપણે આપીએ સંતુલન અચળાંક Kc શોધવાનું સૂત્ર જે છે તે કશું કરવા નહીં. આમાં log Kc ને સૂત્રનો કરતા બનાવી દઈશું આપણે. શું બનાવવાનું? log Kc ને સૂત્રનો કરતા. આ ભૂસું તો મેં આગળ જવાય. બરાબર છે. તો આ ભૂસું છું, આખું ભૂસું છું. એકદમ ઇઝી થિયરી છે આપણે. તો
થશે શું? હા, હવે આ સમીકરણને સંતુલન અચળાંક કેસી શોધવાનું સમીકરણ નંબર 1 આપો. તમે લખી દો E0 સેલ ઇક્વલ ટુ કયું છે 0.0592 ડિવાઈડ બાય n. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે આપણા જોડે 2 છે, 2 મૂકું log Kc. હવે આપણે શોધવાનું શું છે? સંતુલન અચળાંક કેસી શોધવાનો છે. આ વહીને શોધવો છે તો સૂત્રનો કરતા log કેસી ને બનાવું તો log કેસી સૂત્રનો કરતા તો થશે કેવું? આમાં E0 સેલ ડેનિયલ કોષ હોય પ્રમાણિત સ્થિતિમાં તો એનું મૂલ્ય કેટલો? E0 સેલનું મૂલ્ય ડેનિયલ કોષ માટે 1.1 વોલ્ટ હોય તો મેં મૂકી શકું અહીંયા 1.1 E0. આજ જો log કેસી ને સૂત્રનો કરતા તો E0 સેલ ઇન્ટુ 2 ડિવાઈડ બાય 0.0592 થશે, બરાબર. તો આપણે E સેલનું મૂલ્ય તો જાણીએ છીએ ડેનિયલ કોષ માટે. તો મેં ડેનિયલ કોષનું મૂલ્ય 1.1 વોલ્ટ આમને જો નીચે જઈએ વાંધો નહીં, આ બાજુ 1.1 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 0.0592 આનો ભાગાકાર કરીશું તો આપણને આન્સર મળશે, આ ભાઈનો આન્સર મળશે 37 પોઈન્ટ. એટલે કે આપણને log કેસીનું મૂલ્ય મળશે 100 એટલે કેમ કે ઇક્વલ છે વચ્ચે. તો આનો આન્સર મળશે કેટલો? 288 મળશે. હવે આપણે આ log કાઢવો હોય તો શું લગાવવું પડે? એન્ટીલોગ. શું લગાવવું પડે? એન્ટીલોગ. તો બંને સાઈડે મેં એન્ટીલોગ એપ્લાય કરું. શું એપ્લાય કરવાનું આપણે? એન્ટીલોગ. તો એન્ટીલોગ એપ્લાય કરીએ તો શું થશે? એન્ટીલોગ અને આ એન્ટીલોગ આ બાજુ એપ્લાય કર્યું તો log કેસી, બરાબર. એન્ટીલોગ અંદર log કેસી તો એન્ટીલોગ ઓફ 37.288 થશે. હવે એન્ટીલોગ લાગ્યું અહીંયા થશે કેવું? આ એન્ટીલોગ અને log અને એન્ટીલોગ પરસ્પર વિરુદ્ધ એટલે કે કેન્સલ આઉટ થઈ ગયા, એટલે કે એકલું રહે કોણ? કેસી, બરાબર. એન્ટીલોગ ઓફ 37.288 એન્ટીલોગ જોઈશું તો આ ભાઈનો આન્સર આવશે 2. આવા કશે નહીં, આ 37 10 ની ઘાતાંકમાં ચડાવવાના અને આ કઈ રીતે 0.288 માંથી આન્સર 2 કેમનો આવ્યો એ જોઈશું આપણે આગળના લેક્ચરોમાં કે log કઈ રીતે જોવાય અને એન્ટીલોગ કઈ રીતે જોવાય તે મેં એક અલગથી લેક્ચર બનાવી દઈશ તો તમને ઈઝી પડશે કે log અને એન્ટીલોગ આપણે કઈ રીતના જોવાના, બરાબર છે. તો આ કેસીનું મૂલ્ય આવ્યું 2 × 10⁻30 અહીંયા કેટલી છે? આ કેટલા છે? 37. તો અહીંયા 37 ઘાતાંક લખવાની છે. હા, તો આનો આન્સર આવશે કેસીનું મૂલ્ય 2 × 10⁻37, બરાબર. તો આ કેસીનું મૂલ્ય આવશે કોના માટે? ડેનિયલ કોષ માટે. પરંતુ આપણે જનરલી આ ઇક્વેશન છે જે એક્ઝામ્પલમાં યુઝ થશે. એક્ઝામ્પલ કરીશું તો આ ઇક્વેશનનો યુઝ કરીશું. તો આપણને ખબર હતી આ ડેનિયલ કોષમાં E0 ખબર હતી, એના પરથી આપણે આ કેસીનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કર્યું. ડેનિયલ કોષ માટેનું આ સમીકરણ જે છે તે સંતુલન અચળાંક માટેનું સમીકરણ, પરંતુ ડેનિયલ કોષમાં એપ્લાય કર્યું અને આપણે કેસીનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કર્યું, એટલે કે સંતુલન અચળાંક આપણે ફાઇન્ડ આઉટ કર્યો. તો હવે બીજા કોઈ પણ કોષ હોય તો તેના માટેનો આપણે સંતુલન અચળાંક ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવાનો જે એક્ઝામ્પલ આવશે એમાં જોઈશું, બરાબર. તો આપણો લેક્ચર ઓવર થઈ ગયો, પણ ફરીથી એકવાર કહી દો, બરાબર. 5 મિનિટ લાગશે, કશું છે નહીં. આ એકદમ રમત જેવી આ થિયરી છે. ડેનિયલ કોષ ખબર જ છે, એકમાં જડાનોસોફોરનું દ્રાવણ, ઝીંકનો સળિયો ડુબારો, બીજી સાઈડે કોપરનું
CuSO4 નું દ્રાવણ કોપરનું, બંનેને વોલ્ટમીટર સાધન વડે જોડવામાં આવે એટલે કે કેમિકલ રિએક્શન થઈ અને આપણને 1.1 વોલ્ટેજ મળવાનો ચાલુ થશે. કારણ એનોડ પર ઓક્સિડેશન એટલે કે Zn માંથી Zn+2 બે ઇલેક્ટ્રોન છૂટા પડશે, એ ભાગશે એનોડ થી કેથોડ, તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળવાનો ચાલુ થશે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો એ પ્રક્રિયા દ્વારા Zn માંથી Zn+2 બનતો જાય એટલે કે દ્રાવણમાં પોઝિટિવ ચાર્જ વધતો જાય. બીજી સાઈડ એવું થાય છે કે એલામાં Cu+2 બેઠા જ હોય ઇલેક્ટ્રોનની આજુબાજુ ભેગા થઈને, કે ઇલેક્ટ્રોન જેવો આવે એટલે લઈ લઈને Cu સોલિડ બનાવો, બરાબર. તો એલાનું ઝીંકનું સારણ થઈને પતલો થતો જાય અને એલાની બોડી વધતી જાય કેમ કે ત્યાં આગળ Cu ચોંટતો જાય, બરાબર છે. હવે એના પછીની વાત કરીએ ને કે આ થતું જાય કન્ટિન્યુ ચાલ્યા કરે, પણ કેટલાક ટાઈમ બાદ આમાં પોઝિટિવ ચાર્જ વધતો જાય. કયા એનોડ વાળું દ્રાવણ હતું તે બનવું, અને હેલી સાઈડે કોપર વપરાઈ જતા હતા, SO4 બેસી રહેતા હતા એટલે માઇનસ ચાર્જ એ બાજુ વધતે. તો જેમ જેમ આ ચાર્જો વધતા જાય એટલે કે વોલ્ટેજ ઓછો થતો જાય અને એક સમય એવો આવે કે આ વોલ્ટેજનું મૂલ્ય 0 બતાવે. કેવું બતાવે? 0. હવે 0 બતાવે એટલે કે E સેલનું મૂલ્ય 0 બતાવે તો તે સમયે શું સપાઈ જાય? સંતુલન સપાઈ ગયું કહેવાય. એટલે કે કોઈ પણ પ્રકારની રિએક્શન થાય નહીં, કે આ એનોડ વાળું દ્રાવણ હતું એની સાંદ્રતા કોન્સન્ટ્રેશન એકદમ અચળ થઈ જશે, હેલાની કોન્સન્ટ્રેશન અચળ થઈ જશે. આ જે સમય આવે તેને કયું કહેવાય? સંતુલન સ્થિતિ, ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કહેવાશે. શું કહેવાશે? ઇક્વિલિબ્રિયમ, સંતુલન. હવે સંતુલન સમયે જ આપણે શોધવાનું હતું નન્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક શોધો. તો આપણે લેવાનું નોન્સ ઇક્વેશન લીધું. E સેલ બરાબર E0 સેલ 2.303 આ લોગમાં કન્વર્ટ કર્યું એટલા માટે છે, બરાબર. આ એનોડની સાંદ્રતા અપન કેથોડની સાંદ્રતા જેને C1 અને C2 વડે પણ દર્શાવી દઈ શકાય અને એના બરાબર આપણે શું લઈ શકીએ? Kc. શું? C મીન્સ કોન્સન્ટ્રેશન, અચળાંક લખી દઈશું આપણે. આ લખ્યું, પરંતુ આ કેવું છે મૂલ્ય? 0. તો 0 મૂક્યું. આ E સેલ છે ભાઈ, E0 સેલ નથી, બરાબર. તો E સેલનું મૂલ્ય કેવું? 0. તો સૂત્રનો કરતા બનાવ્યો 2.303 RT આપણે લોક કેસી, બરાબર. હવે વેલ્યુ બધી નાખો. R ની વેલ્યુ 8.314, ત્યાર પછી ટેમ્પરેચર 298 કેલ્વિન, n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર મેં લખ્યો નહોતો તે વખતે કેમ કે આટલી વેલ્યુનો ભાગાકાર આટલો થતો હતો, અને છેલ્લું 500 ફેરાડે. આન્સર આવશે 0.0592 અપન n લોક કેસી. આ જે સમીકરણ જે છે તેને કયું કહેવાય? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફ્રોમ ધ નન્સ ઇક્વેશન, એટલે કે નન્સ સમીકરણમાંથી મેળવેલું સંતુલન અચળાંકનું સમીકરણ કહેવાશે. શું કહેવાશે? નન્સ સમીકરણમાંથી મેળવેલું સંતુલન અચળાંકનું સમીકરણ, એટલે કે સંતુલન અચળાંક શોધી શકાશે આ સમીકરણથી. તો આ એપ્લાઇડ કર્યું આપણે ડેનિયલ કોષમાં. તો ડેનિયલ કોષનું મૂલ્ય 1.1 વોલ્ટ આવતું હતું, તો મૂક્યો અહીંયા 1. એટલે કે E સેલ બરાબર 0.0592 લોગ કેસી. તો આ E સેલનું મૂલ્ય કેટલું? 1.1 વોલ્ટેજ મૂક્યું, આ 2 આમ મલ્ટીપ્લાય કર્યા અને 0.0592 આમ. કેમ? સૂત્રનો કરતા લોગ કેસી એટલે કે આ જશે આમ અને આ આવશે નીચે, મૂક્યું છે. તો આ આન્સર તો 37.288 આવ્યું કેસીનું લોગ કેસીનું મૂલ્ય. હવે કેસી ફાઇન્ડ આઉટ કરવો તો એન્ટીલોગ લગાવવો પડે. તો એન્ટીલોગ લગાવો તો આ જશે લેગ ને એન્ટીલોગ કેન્સલ આઉટ, એટલે કે બાકી રહેશે કેસી અને આ એન્ટીલોગ ઓફ 37.288. તો આ 37 માથા પર ચડાવી જવાના 10ની, પણ આગળનું આ પોઈન્ટમાંથી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું એ આપણે લોગ એન્ટીલોગ કઈ રીતે જોઈશું એનો લેક્ચર જોઈશું, બરાબર છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો, બરાબર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં કરી દેજો ભાઈ, બરાબર છે. અને કન્ટિન્યુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને બીજા ફ્રેન્ડને પણ શેર કરજો.